ભારતીય સંસ્કૃતિ અને સનાતન પરંપરાના પવિત્ર પર્વ એવા ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રતનો આજથી શ્રદ્ધાપૂર્વક પ્રારંભ થયો છે। આ પ્રસંગે સિનોર તાલુકાના અવાખલ ખાતે આવેલ ઐતિહાસિક લકુલેશ્વર મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ કુમારિકાઓ અને બાળાઓ પૂજા અર્ચન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડી હતી। શિવાલયમાં ગૌરમાની સ્થાપના સાથે સાથે દેવાધિદેવ મહાદેવના શિવલિંગની વિધિવત પૂજા અર્ચના કરવામાં આવી હતી, જેનાથી સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું। મંદિરના શાસ્ત્રીજી દેવેન્દ્ર શાસ્ત્રીજીના માર્ગદર્શન હેઠળ કુમારિકાઓએ શાસ્ત્રોક્ત વિધિથી પૂજન સંપન્ન કર્યું હતું। શિવાલયમાં એકત્રિત થયેલી બાળાઓએ ભગવાન શિવજીને પ્રિય એવા બીલીપત્ર ચડાવીને દૂધનો જલાભિષેક કર્યો હતો તથા ગૌરમાની આરતી ઉતારી મનોકામના પૂર્ણ કરવા પ્રાર્થના કરી હતી। આજથી શરૂ થતા આગામી 5 દિવસ સુધી કુમારિકાઓ દરરોજ વહેલી સવારે શિવાલયે પહોંચીને શિવ પાર્વતીની વિશેષ પૂજા અર્ચના કરશે, તેમજ આ 5 દિવસ દરમિયાન મીઠા વગરનો મોળો આહાર લઈને કઠોર વ્રતનું પાલન કરશે। ધાર્મિક ગ્રંથોમાં પણ ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રતનું વિશેષ મહાત્મય દર્શાવવામાં આવ્યું છે। પૌરાણિક માન્યતા અનુસાર માતા પાર્વતીજીએ સૌપ્રથમ ભગવાન શિવને પ્રતિરૂપે પ્રાપ્ત કરવા માટે આ કઠિન વ્રત અને તપસ્યા કરી હતી। આ જ પ્રાચીન પરંપરાને અનુસરીને વર્ષોથી કુમારિકાઓ અને ગૌરીઓ શિવજી જેવા ભોળા, ગુણવાન અને આદર્શ પતિની પ્રાપ્તિ થાય તેવા શ્રદ્ધાભાવ સાથે આ વ્રત ઉજવે છે। 5 દિવસ સુધી ચાલનાર આ શ્રદ્ધા પર્વને લઈ અવાખલ ગામ અને આસપાસના વિસ્તારની કુમારિકાઓમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। ઓમ નમઃ શિવાય। આજથી શુભારંભ થતો ગૌરી વ્રત, જેની શરૂઆત માં પાર્વતીએ ભગવાન શિવજીને પ્રાપ્ત કરવા માટે થઈને કરેલી એ ગૌરી વ્રત કુંવારિકાઓ દ્વારા આજે અવાખલ લકુલેશ્વર મહાદેવ મંદિરમાં ઘણી સંખ્યામાં કુંવારિકાઓ ઉમટીને લકુલેશ્વર મહાદેવની આજે આરાધના અને પૂજન કર્યું હતું। એના આચાર્ય દેવેન્દ્રભાઈ શાસ્ત્રી અહીંયા ખૂબ સારી પૂજા કરાવી દરેક કન્યાઓને સારા પતિ પ્રાપ્ત થાય એના માટે થઈને સુંદર પૂજા કરાવી હતી। અને આ પૂજા કરીને સર્વ દીકરીઓ ભાવ વિભોર બની લકુલેશ્વર મહાદેવના ચરણમાં પોતાની ભાવના અને શ્રદ્ધા વ્યક્ત કરી હતી કે અમને સારો પતિ પ્રાપ્ત થાય એના માટે થઈને એક એમણે શુભકામના પાઠવી હતી આચાર્ય દ્વારા। અને હું મનોજચંદ્ર શાસ્ત્રીજી આ દીકરીઓને ખૂબ સારા વર પ્રાપ્ત થાય એના આશીષ આપીને અવાખલ લકુલેશ્વર મહાદેવના મંદિરના ચરણમાં ભગવાન લકુલેશ્વર દાદા ચરણમાં અરજ અને પ્રાર્થના કરું છું।